क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વધીએ નેક્સ્ટ સ્ટોક એનટીપીસી. હવે એનટીપીસી ગ્રીન માટે તો ઓબ્વિયસલી ફોકસમાં છે જ અસીમ સર, પણ સાથે સાથે જે સબસિડરી છે એનટીપીસી ગ્રીન, જે બહુ જલ્દી હવે આઈપીઓ આવી રહ્યું છે, તેમણે રાજસ્થાન સરકાર સાથે બહુ મોટા કરાર કર્યા છે. 25 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટેના ડેવલપમેન્ટ માટે કરાર કર્યા છે. સો અત્યારે તો એનટીપીસીની જ વાત કરવી પડશે, બિકોઝ આઈપીઓ આવે એ પછી એનટીપીસી ગ્રીનની વાત થશે, પણ એ પહેલાં એનટીપીસીને અત્યારે ફિલહાલ તમે કઈ રીતે જોશો સર? પાવર સેક્ટર યશ આપણે જોઈએ છે કે ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે, અને કદાચ જો તમે આખું સેક્ટરને તમે સ્ટડી કરશો તો લગભગ ઇફ આઈ એમ નોટ રોંગ 45% જેટલા રિટર્ન આપણને આપેલા છે આ સેક્ટર વિધિન 1 યર ઓર સો. અને એક તો આપણને ખ્યાલ હશે કે જૂના સમયમાં જ્યારે પ્રાઇસ રેગ્યુલેટરી એટલું હતું કે પાવરના ટેરિફ એટલા વાયેબલ થતા નહોતા. આજે પાવરની ડિમાન્ડ અને વિસાવીસ રિયલાઇઝેશન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના પ્રમાણમાં હવે તમે જોશો તો કંપનીઓ પાવર જનરેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં એક સારું પ્રોફિટ કરી શકે છે, વિચ વોઝ નોટ પોસિબલ અર્લિયર. હવે એનટીપીસીની સ્પેસિફિકલી વાત કરીએ તો એનટીપીસી ઘણા ફ્રન્ટ ઉપર કામ કરી રહી છે. જે થર્મલ પાવર, ગેસ બેઝ, કોલ બેઝ, આ બધામાં કંપની ખૂબ જ આગળ વધેલી છે. અને મારું એટલું જ કહેવું છે કે આવનારો સમય હજી પણ પાવર સેક્ટર માટે ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે. સબસિડરી જ્યારે આઈપીઓમાં આવતી હોય, સ્વાભાવિક રીતે એમની જે મેઇન કંપની, હોલ્ડિંગ કંપની છે, એના વેલ્યુમાં પણ વધારો ચોક્કસ થતો હોય છે, અને એની ઇફેક્ટ આપણને દેખાઈ રહી છે. અને ઓફકોર્સ એક જે શેરહોલ્ડરના કોટા માટે પણ એક ડિમાન્ડ શેરની રહેતી હોય છે, એ પણ એક કારણ છે. પણ એ હું એને માર્જિનલ ગણીશ. પણ ફંડામેન્ટલી આ સ્ટોકની વાત કરીએ તો આ સ્ટોક ઘણો સારો લાગે છે. સારી મુવમેન્ટ અત્યાર સુધીમાં આવી ચૂકી છે, પણ હજી પણ આપણને આ સ્ટોકમાં એક સારી મુવમેન્ટ દેખાવી શક્યતા છે. એઝ સચ યસ, ટુ પાવર સેક્ટર માટે, પાવર જનરેટિંગ કંપનીઓ માટે પણ મારો વ્યૂ પોઝિટિવ છે. આપણે જોયું હશે કે જે રિસ્ટ્રક્ચર થયા પછી રિલાયન્સ પાવરમાં પણ આપણને એક સારી તેજી જોવા મળી છે. સો પાવર, હમણાં અદાણી પાવરે પણ એક નવો પ્લાન્ટ જે એક્વાયર કર્યો છે પાવર જનરેટિંગનો. આ બધી વસ્તુ દેખાડે છે કે દેર ઇઝ અ ઇનોર્મસ સ્કોપ ફોર ધી પાવર જનરેટિંગ કંપની. તો એનટીપીસી એમાંથી બાકાત ના રહી શકે. એવરી ડિક્લાઇન બાય કરવાની એડવાઇસ છે.